નમસ્કાર મિત્રો, હું અજય કુકડિયા યુનિવર્સલ એકેડમીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે જે મિશન કોન્સ્ટેબલ 2021 માટેની જે મોક ટેસ્ટની સિરીઝ ચાલુ છે એની અંદર આજે મોક ટેસ્ટ 6 નું વિડીયો સોલ્યુશન જોવાના છીએ. અને આ છઠ્ઠી મોક ટેસ્ટ છે એ આપણે રજૂ કરેલી કે જે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા લેવામાં આવી હતી, જેથી આ વિદ્યાર્થી મિત્રો છે એ બધાને લાભ થાય એ બાબતને ધ્યાને રાખીને. તો આ સમયે આપણે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનનો પણ આભાર માનીએ છીએ. બાકી જે મિત્રો નવા છે એ લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેશે. બાકી ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જોડાવાનું પણ ભૂલે નહીં. તો મિત્રો शुरू करते हैं भगवान का नाम लेके. जय भद्रकाली सरकार, जय भद्रकाली. ભારતીય પ્રમાણ સમય રેખા અને કર્કવૃત ભારતના કયા રાજ્યમાં એકબીજાને પસાર કરે છે મતલબ એકબીજાને છેદે છે? તો મિત્રો છત્તીસગઢની અંદર એક જિલ્લો આવેલો છે કોરિયા. આ કોરિયા જિલ્લાની અંદર છે એ છત્તીસગઢમાં આ કર્કવૃત અને આપણી જે પ્રમાણ સમય રેખા છે એ બંને એકબીજાને છેદે છે. બરાબર, કોરિયા દેશ નથી, આ કોરિયા જિલ્લો છે. સમ્રાટ અશોક કોનો પુત્ર હતો? બરાબર, તો એ બિંદુસારનો પુત્ર હતો. જો એ બિંબિસારે એ પૂછે, જો આ ભૂલ પડાવવા માટે, બરાબર, આ ધંધે લગાડવા માટે મૂકેલું છે. એક રકમનું 10% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ 450 છે, તો મૂળ રકમ કેટલી થાય? 1 વર્ષનું 10% હોય, બરોબર, તો 2 વર્ષનું કેટલું થાય? તો કે 20% થાય. તો બસ સીધી ત્રિરાશિ મૂકી દેવાની કે 20% એ જો વ્યાજ 450 થતું હોય તો 100% એ કેટલું થાય? બરાબર, કેટલું થાય? 100% એ કેટલું થાય? બસ આની સાથે આનો ગુણાકાર અને છેદની અંદર 20 મૂકી અને છેદ ઉડાડી દેવાના. બરોબર, બાકી એવી રીતે પણ તમે કરી શકો. બરોબર, હાવ સાદી અને સિમ્પલ, જેને માઇન્ડ ડેવલપ થયેલો હોય, બરોબર, એ સીધા કરી શકે. અને આને તમે સોલ્યુશન કરી નાખો એટલે જવાબ તમને મળી જશે 2250. બહુ ઇઝી છે, કંઈ અઘરું નથી. બરોબર, પછી અને એવી રીતે કરી શકાય કે જો 450 બરોબર છેદમાં 20% આપ્યા છે, બરોબર, તો આને સીધા તમે છેદ ઉડાડી દો તો અહીંયા કેટલા આવે? 22.5 આવ્યા. હવે બરોબર, હવે ટોટલ આપણે જે રકમ શોધવાની છે, બરોબર, એ શેના ઉપર આવે? તો 100 ઉપર આવે. તો એને ગુણ્યા 100, કારણ કે આપણે ટકાવારીના બેઝ ઉપર આવેલા હતા, તો એ જવાબ મળી જાય 2250. બરોબર, પણ આવું બધું લાંબુ ન કરો, તો કાયદેસરની ત્રિરાશિ માંડીને પણ તમે કરી શકો છો. સામાન્ય રીતે સરકારી વેબસાઇટનું ડોમેન નેમ શું હોય? તો .gov હોય છે. ભારતીય દંડ સંહિતા મુજબ કઈ જોડ સત્ય છે? બરાબર, તો અસ્થિર મગજના વ્યક્તિનું કૃત્ય છે એ અંડર સેક્શન 80 માં આપવામાં આવેલું છે. ડ્રિબલિંગ શબ્દ નીચેનામાંથી કઈ રમત સાથે સંકળાયેલ છે? બરાબર, તો બાસ્કેટબોલ છે એ ડ્રિબલિંગ શબ્દ સાથે જોડાયેલી રમત છે. બરાબર, અથવા બાસ્કેટબોલ સાથે જોડાયેલો શબ્દ ડ્રિબલિંગ છે. બે એકબીજા સાથે ચાલે. તો યાદ રાખજો, આવો પ્રશ્ન જનરલી આપણે રમત ગમતમાંથી એક પૂછાતો જ હોય છે. બરોબર, તો આપણે એને ટકાટક ગોખી નાખવાનું. શું કરવાનું? ગોખી નાખવાનું. પાકું ન થાય તો કાંઈ નહીં. ચાલો, પછી એ પૂછે એક બ્રેડ કેટની અંદર શું કહેવાય? એક બ્રેડ કેટની અંદર તો કે ભાઈ 1.5 ભાગ્યા 0.5, તો હું એને આમ લખી નાખું 15/5. બરોબર, કારણ કે ગુણ્યા ઉપર 10 થાય, નીચે 10 ઉડી જાય. અને એને ગુણ્યા પછી બીજી અમાઉન્ટ આપી છે. કેટલી આપી છે? તો કે 2.4/0.12. તો હું આવી રીતે લખી શકું 240 અને છેદમાં 12. આવી રીતે લખી શકાય. ઉપર 0 ઉડી જાય અને વધારાનો એક 0 ઉપર લાગે. તો આનો જેવો તમે છેદ ઉડાડો, ઉપર 2 આવશે અને 0 થશે. 5 ચોકને 20 આવશે અને 15 ચોકને 60 જવાબ આવશે આપણો. બરોબર, જો આ હાવ બેઝિક ફંડા છે, આ તો તમને મગજમાં આવવા જ જોઈએ. પછી ચોરી લૂંટ ક્યારે ગણાય? બળ, હિંસા કે વ્યથા કરે ત્યારે? તો એ સાચું છે. વધુમાં વધુ 4 વ્યક્તિઓ બળ વાપરે ત્યારે? એ પણ સાચું છે. અને સ્વેચ્છાએ વ્યથા કરી ચોરી કરે ત્યારે? તો બધા વિધાનો છે એકદમ સાચા છે. પછી નારેશ્વર સ્થળ કયા સંત સાથે સંકળાયેલ છે? તો નારેશ્વરના રંગઅવધૂત મહારાજ પ્રખ્યાત છે. સિંધુ સભ્યતાના કયા સ્થળેથી પકવેલી માટીની બંગડીઓના અવશેષો મળી આવ્યા છે? તો કાલીબંગાન ખાતેથી મળી આવ્યા છે. બરોબર, અને બાકી ગુજરાતમાં પૂછે તો રંગપુર ખાતેથી મળી આવ્યા છે. પછી આપી છે ટકાટક જોડ આપી છે. બરોબર, મતલબ શ્રેણી આપી છે 4, 2, 2, 3, 6. તો પછી શું આવે? આમાં ઘણા લોકોને તકલીફ થઈ હશે. બરોબર, તો જોઈ લઈએ 4, 2, 2, 3 અને 6. પછીની સંખ્યા શું આવે? હવે જે સંખ્યા છે આને અડધા સાથે ગુણો, એટલે કે 0.5 સાથે ગુણો એટલે જવાબ કેટલો આવશે? 2 આવશે. પછી આને 1 સાથે ગુણો, એટલે આને 1 સાથે ગુણશો એટલે પાછો જવાબ 2 આવશે. હવે આને 1.5 સાથે ગુણો, તો આને 1.5 સાથે ગુણો એટલે જવાબ 3 આવશે. પછી આને 2 સાથે ગુણો એટલે જવાબ 6 આવશે. હવે આને ગુણવાના થશે 2.5 સાથે. બરોબર, એટલે જો પોઈન્ટ અડધાનો ફેર પડે છે. બરોબર, તો 6 ને 2.5 સાથે ગુણો એટલે 6 દુ ને 12 અને 6 ના અડધા બીજા એટલે કે 15 આપણો જવાબ આવશે. એટલે ઓપ્શન ડી આપણો જવાબ રહેશે. પછી નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? શું છે સાચું?
તો લખાણ એ દસ્તાવેજ છે? તો કે હા. મુદ્રિત, લીથો કરેલ અથવા ફોટો પાડેલ શબ્દો દસ્તાવેજ હોઈ શકે? હા, હોઈ શકે. બરોબર, તો ઓપ્શન ડી છે આપણો જવાબ રહેશે. એટલે કે પી અને ક્યુ બંને સાચા છે. ભારતીય એવિડન્સ એક્ટની કઈ કલમમાં સાંભળેલ પુરાવા અંગેની જોગવાઈ છે? તો કલમ 70 અંતર્ગત. હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? બરોબર, તો હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે અને સંખ્યામાં વધારો ઘટાડો કરવાની સત્તા પણ રાષ્ટ્રપતિની છે. પણ જ્યારે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યામાં ફેરફાર કરવાની સત્તા સંસદને છે. તો એને પણ આપણે યાદ રાખશું. પછી કે HEEB અને ક્વેશ્ચન માર્ક અને YV આપ્યા છે. જો કંઈ ખબર ન પડે ને તો પેલા અક્ષરને જોવાય. બરોબર, કે ભાઈ આ કે કેટલામો છે? તો કે ભાઈ કે 11મો છે. H કેટલામો છે? તો H 8મો છે. આ E કેટલામો છે? તો E 5મો છે. આ બે વચ્ચેનો ગેપ કેટલાનો છે? 3નો છે. તો આ બે વચ્ચેનો ગેપ કેટલાનો થયો? એ પણ 3નો થયો. મતલબ 5 પછી 3નો ગેપ એટલે 2 આવે. તો બીજો અંક કયો આવે? તો B આવે. પેલા આ BY વાળો જવાબ. બરોબર, આખું કંઈ જવાની આપણે જરૂર જ ક્યાંય રહેતી નથી. પછી નીચે આપેલું ટકાટક જોડકું જોડો. ચાલો, જોડકું જોડતા આવડવું જોઈએ. રાજકોટ જિલ્લામાં કયો તાલુકો આવે છે? તો મારું જહદણ આવે. શું આવે? જહદણ. પછી જેસર તો કે ભાવનગરમાં આવે છે. ડેસર પૂછાય તો વડોદરામાં આવે છે. પાછું યાદ રાખજો. બરોબર, ભરૂચની અંદર આમોદ આવે છે અને ખેડા છે એની અંદર મહુધા આવે છે. બરોબર, તો જેસર અને ડેસર બેને યાદ રાખજો. 2011ની વસ્તી ગણતરી અંતર્ગત ગુજરાતનો સૌથી ઓછો વસ્તી વૃદ્ધિનો દર ધરાવતો જિલ્લો એટલે માજુ ગાંધીનગર. કબૂલાત ક્યારે સ્વીકાર્ય હોય છે? એ મેજિસ્ટ્રેટની હાજરીમાં હોય તો એ સાચું છે. પોલીસ કસ્ટડીમાં મેજિસ્ટ્રેટને કરેલ હોય તો એ પણ સાચું છે. પોલીસની ધમકીની અસર દૂર થયા પછી પોલીસને કરેલ કબૂલાત માન્ય ગણાતી નથી, સ્વીકાર્ય નથી. એટલે પહેલું અને બીજું જ આપણો જવાબ આવશે. એટલે ઓપ્શન એ જવાબ રહેશે. હવે બે સંખ્યાનો ગુસા 5 છે અને લસા 60 હોય તો તે સંખ્યા પૈકી કઈ એક સંખ્યા નીચેનામાંથી ન હોઈ શકે? બરોબર, તો 5, 15 અને 20 નો જ્યારે તમે લસા કાઢો, બરોબર, તો એનો લસા 60 આવી શકે છે. જ્યારે 25 નો લસા કાઢો તો 60 ન આવી શકે. સાદી સિમ્પલ વસ્તુ હતી. આમાં બીજું કંઈ એવું જોવાય એવું નથી. અને કંઈ ન કરો તો ખાલી એમ જોવાનું, 5 નો ઘડિયો બોલો 60 એમાં આવી શકે? હા, આવી શકે. 15 નો ઘડિયો બોલો 60 એમાં આવી શકે? આવી શકે. 20 નો ઘડિયો બોલો 60 એમાં આવી શકે? હા, આવી શકે. 25 નો ઘડિયો બોલો એમાં 60 આવે? ન આવે. બસ, તો એ જવાબ આવે. બરોબર, તો આવું ઘણીવાર સાદું ને સિમ્પલ પણ હોય છે. પછી એવિડન્સ એક્ટ 1872 અનુસાર કોણ વ્યક્તિ સાક્ષી ન બની શકે? મૂંગી વ્યક્તિ સાક્ષીમાં ના ચાલે. પછી બુદ્ધિગમ્ય ઉત્તરો આપી શકવાના અસમર્થ વ્યક્તિ સાક્ષીમાં ન ચાલે. બરોબર, એટલે આ બધા સાચા જ કહી શકાય, કારણ કે આપણે એ જ પૂછ્યું કોણ સાક્ષી ન બની શકે. વૃદ્ધ વ્યક્તિ જે બુદ્ધિગમ્ય ઉત્તરો ન આપી શકે તો એ પણ ન બની શકે. એટલે કે આ ત્રણ વ્યક્તિઓ હોય. બરોબર, એટલે કે મૂંગી વ્યક્તિ, બરોબર, અથવા બુદ્ધિગમ્ય ઉત્તરો આપવા અસમર્થ એવી વ્યક્તિ, અથવા વૃદ્ધ વ્યક્તિ કે જે બુદ્ધિને ગમે એવા ઉત્તરો ન આપી શકે એમ હોય, તો એ 3 સાક્ષી તરીકે માન્ય રાખી શકાતા નથી, એઝ પર ધી એવિડન્સ એક્ટ 1872. પછી નેક્સ્ટ આપેલું છે સાઉદી અરેબિયાની રાજધાની જણાવો. ભાઈ આવી રાજધાની પૂછાય હવે તો રિયાદ આવશે. કઈ આવશે? રિયાદ. IUCN નું પૂરું નામ જણાવો. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. બરોબર, ચર્ચામાં રહ્યું હતું એટલા માટે પરીક્ષામાં પૂછાય એવું છે. પછી નીચેનામાંથી કયો જિલ્લો નજીકના અન્ય 7 જિલ્લા સાથે સરહદ ધરાવે છે? તો ખેડા જિલ્લો છે એ 7 જિલ્લા સાથે સરહદ ધરાવે છે. એક ખેડા છે, એક અમદાવાદ છે, એક રાજકોટ છે. બરોબર, આ 3 ટકાટક છે. એ 3 જિલ્લા એવા છે કે જે 7 જિલ્લાઓ સાથે સરહદ ધરાવે છે. પછી હકીકત અંગે કયું વિધાન સાચું છે? બરોબર, ઇન્દ્રિય ગોચર વસ્તુ અને વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સંબંધ, તો એ પણ હકીકત હોઈ શકે છે. કોઈ વ્યક્તિને જેનું ભાન ન હોય તેવી મનની સ્થિતિ, તો એ પણ હકીકત હોઈ શકે. હકીકત માટેની કઈ જરૂર નથી. હું કહેતો હોય કે આ વસ્તુ છે, હું એમ કહું કે આમ છે, એ મારા દ્રષ્ટિએ હકીકત છે, પણ બીજાની દ્રષ્ટિએ કદાચ એ હકીકત ન પણ હોઈ શકે. પણ હું જે કહું છું એ હકીકત છે, એટલે એને હકીકતમાં માન્ય રાખવામાં આવે છે. તો P અને Q બંને વિધાનો સાચા છે. પછી રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધી પ્રક્રિયા ભારતના બંધારણમાં કયા દેશમાંથી લેવામાં આવેલી છે? તો આયર્લેન્ડથી લેવામાં આવેલી છે. અને હવે મિત્રો મસ્ત પ્રશ્ન છે, સાવ સહેલો પણ થોડોક કન્ફ્યુઝન કરાવે હોય, જેને ડાયરેક્શન કમ્પ્લીટલી પાકું કરી લીધું હોય, બરોબર, પાકું કરી લીધું મતલબ સમજી લીધું હોય, તો એને કોઈ દી આખા ગામમાં તકલીફ પડે નહીં. હવે એ અને બી છે, એક બિંદુથી ચાલવાનું શરૂ કરે. હું એમ કહું કે એ અને બી આ એક બિંદુથી ચાલવાનું શરૂ કરે છે. પેલા વારો કાઢીએ એ નો. બરોબર, એ ઉત્તર તરફને 3 કિલોમીટર ચાલે. આ એ ચાલ્યો, આ કેટલો આવેલો? તો કે 3 આવેલો. પછી
તે આગળ ચાલે છે, પછી તે જમણી બાજુ 4 હાલે છે, આ જમણી બાજુ આવેલો 4, બરોબર. આ કોની વાત થઈ? આ વાત થઈ એની. પછી શું કે છે? બી પશ્ચિમ દિશામાં, હવે અહીંથી પાછો બી ચાલવાનું ચાલુ કરે, બે એક જ જગ્યાએથી ચાલશે. બી પશ્ચિમ બાજુ 5 ચાલ્યો, કેટલો આવેલો? આ 5 આવેલો, બરોબર. પછી શું કર્યું? પછી તે પોતાની જમણી બાજુ એટલે ઉપર તરફ જમણી બાજુ થશે, આ પાછો આવેલો 3, બરોબર. તો આની સમકક્ષ આવી ગયો, આની સમકક્ષ, બરોબર. તો બંને એ અને બી વચ્ચેનું અંતર કેટલું? તો કે ભાઈ આ 4 છે અને આ અહીંથી આ 5 છે ને, જો આવી રહ્યો આ 5, બરોબર. તો આ 4 ને આ 5 ટોટલ કેટલું થાય? 9 થાય. એ અને બી વચ્ચેનું અંતર કેટલું થાય? આ 9 થાય. આપણો જવાબ આવી જશે 9 કિમી, બરોબર. સહેલું હતું પણ થોડુંક ટફ પડે. કમ્પ્યુટર નેટવર્કમાં ઓછામાં ઓછા કેટલા કોમ્પ્યુટર હોય? તો ઓછામાં ઓછા 2 તો જોઈએ જ તે. પછી આગળ આપેલું છે શક સંવત પર આધારિત ભારતનું રાષ્ટ્રીય પંચાંગ ક્યારે અપનાવવામાં આવ્યું? તો 22મી માર્ચ 1957 ના રોજ અપનાવવામાં આવ્યું. મૌલિક અધિકાર ડેશ 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 કોઈ પણ સમયે મોકૂફ નથી કરી શકાતા, ખોટું છે. કટોકટીના સમયે મોકૂફ કરી શકાય છે. આમ તો સીધે સીધું ઈ જ જોઈ લઈએ, બરોબર. તો જવાબ આવશે કટોકટીના સમયે આપણે એને મોકૂફ કરી શકીએ છીએ. બહુ બધી વાર પરીક્ષામાં પૂછાણું છે. બંધારણના કયા અનુચ્છેદમાં પુરુષ અને સ્ત્રીઓને બંનેને સરખા કામ માટે સરખા પગારની જોગવાઈ છે? તો અનુચ્છેદ 39માં એવી જોગવાઈ છે. પછી અનુચ્છેદ 80 મુજબ સંસદના 2 સત્રો વચ્ચે વધારેમાં વધારે કેટલા દિવસનું અંતર હોવું જોઈએ? બરોબર. તો ખરેખર તો અહીંયા 180 દિવસ કેવા જોઈએ, દિવસમાં પૂછેલું છે, પણ 6 મહિના અથવા 180 દિવસ. પણ પ્રશ્ન દિવસમાં પૂછેલો હોય તો જવાબ પણ દિવસમાં આપવો જોઈએ, પણ નથી આપેલો, પણ આપણે સમજી શકીએ. હવે 51 થી 60 ની વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓ એનો સરવાળો, તો કે ભાઈ 2 જ આવે, એક 53 આવે અને એક 59 આવે, બરોબર. એક 53 આવે અને એક 59 આવે, આ બેનો સરવાળો કરો, 9 3 12 ને એક 100 એટલે 112 જવાબ આવશે. ઓપ્શન બી આપણો જવાબ રહેશે. નીચેનામાંથી કયું તંતુ વાદ્યનું ઉદાહરણ નથી? રાવણહથ્થો આવે, સારંગી આવે, સુરિંદ આવે, કરતાલ ન આવે, બરોબર. કરતાલ એમાં સમાવિષ્ટ થતું નથી. આપણો જવાબ શું રહેશે? કરતાલ, બરોબર. એને ધનવાદ્ય તરીકે ઓળખવામાં આવે છે. ધનવાદ્ય જેને ભટકાડી અને એમાંથી અવાજ ઉત્પન્ન કરવામાં આવતો હોય અથવા એનો ઉપયોગ કરવામાં આવતો હોય. અધૂરા રહેલ રુદ્ર મહાલયનું કામ કોણે પૂરું કરાવ્યું હતું? તો સિદ્ધરાજ જયસિંહે કરાવ્યું હતું. ઓપ્શન એમાં જો મૂળરાજ સોલંકી મૂક્યું એટલે આપણે ભૂલ થઈ જાય. હા, શરૂઆત રુદ્ર મહાલયનું કરાવવાની મૂળરાજ સોલંકીએ જ કરી હતી, પણ એ પૂર્ણ કરાવવાનો શ્રેય સિદ્ધરાજ જયસિંહને જાય છે. તાજેતરમાં યોજાયેલ ટોક્યો પેરાઓલિમ્પિકમાં ઓપનિંગ સેરેમનીના ભારતીય ધ્વજારોહક તરીકે ટેકચંદ હતા. કોણ હતા? ટેકચંદજી હતા. પછી મહાત્મા ગાંધીજીને આપવામાં આવેલા ઉપનામમાંથી કયું ખોટું છે? તો બાપુનું ઉપનામ વિનોબા ભાવે આપ્યું, કહી શકાય. રાષ્ટ્રપિતા સુભાષચંદ્ર બોઝે આપ્યું, સાચું છે. અર્ધનંગા ફકીર વિન્સ્ટન ચર્ચિલે કીધું, સાચું છે. અને આ મહાત્મા બિરુદ છે એ એમને રવિન્દ્રનાથ ટાગોરે આપ્યું હતું, બરોબર. તો રવિન્દ્રનાથ ટાગોરે આપ્યું હતું. તો યાદ રાખવાનું છે, એટલે કે આ ત્રીજું છે એ ખોટું છે, લોકમાન્ય તિલકે આપ્યું ન હતું. 1822માં પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર મુંબઈ સમાચારના તંત્રી કોણ હતા? તો ફરદુ નજીમ મર્જબાન હતા. પછી R9 P11 પછી ડેશ મૂક્યું છે L50 અને J17 હોય તો હવે આપણો જવાબ શું આવે? બરોબર. તો ક્રમશઃ જઈએ તો 9 ને 2 11, 11 ને 2 13 વાળો જવાબ આવે, એટલે 13 વાળા 3 ઓપ્શન આપ્યા છે, એટલે એ આ સી ઓપ્શન છે એ તો આપણો કમ્પ્લીટલી નીકળી જવાનો. પછી શું આપ્યું છે? તો કે જુઓ અહીંયા જે આપેલો છે, જે પછી હાલો જે કે મૂકી અને પછી એલ લીધો છે, બરોબર. તો એમ મૂકી દેવાનો અને પછી એન આપણો જવાબ આવશે, એટલે કે N13 એ આપણો જવાબ રહેશે. નીચેનામાંથી કઈ કૃતિ ઝવેરચંદ મેઘાણીની નથી? યુગવંદના છે, કંકાવટી છે, તુલસી ક્યારો છે અને ઉઘાડી બારી છે એ નથી, એટલે આપણો જવાબ આવશે ઉઘાડી બારી. આ ઉમાશંકર જોશીની કૃતિ છે. પછી કઈ જોડી સાચી છે નીચેનામાંથી? બરોબર. તો વાસુકી એટલે ઉમાશંકર જોશી, ઈ જોડી સાચી છે. આ ઘનશ્યામ તો કમા મુનશીનું ઉપનામ છે. ઉષ્ણસ છે એ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ છે. અને કાઠિયાવાડી કાકા તો કેશવરામ કાશીરામ શાસ્ત્રી, બરોબર. આ કાઠિયાવાડી કેશવરામ કાશીરામ શાસ્ત્રીનું ઉપનામ છે, બરોબર. તો કેકા શાસ્ત્રીનું છે આ ઉપનામ. તો યાદ રાખવાનું, પણ આપણો જવાબ અહીં આવશે સી, એટલે કે વાસુકી ઉમાશંકર જોશી સાચું છે. 3 નું વર્ગમૂળ એ ખાલી જગ્યા સંખ્યા છે, તો અસમય સંખ્યા, બરોબર. અસમય સંખ્યા છે, આમાં કંઈ અઘરું નથી. આ તો એક ક્ષતિયુક્ત ઘડિયાળ દર કલાકે 5 મિનિટ ઝડપથી ચાલે, એટલે 1 કલાક ચાલે ઓરિજિનલ ઘડિયાળ, તો ઘડિયાળ છે એ 1 અને 5, બરોબર. એટલે 1 કલાક ને 5 મિનિટ વધારે, એટલે મતલબ 5 મિનિટ વધારે ચાલે. ઓરિજિનલ ઘડિયાળ 1 કલાક ચાલે ત્યારે 5 મિનિટ વધારે ચાલે છે. બપોરે 12 વાગે ઘડિયાળ સેટ કરવામાં આવે છે પ્રોપર ટાઈમ મુજબ. જો તે સાંજના 7:35 બતાવતા હોય તો વાસ્તવિક ટાઈમ શું? 1 કલાકે 5 મિનિટનો ફેર પડે છે, તો 35 મિનિટનો ઉપરનો જે ફેર પડ્યો છે 7 કલાકે પડે, તો જવાબ આવી જશે 7
7 વાગે. લ્યો સાદું અને સિમ્પલ 5 મિનિટનો ફેર છે. 5 × 7 = 35 અને 12 થી લઈ અને 7:35 નો ટાઈમ આપ્યો છે. અંદાજે 7 કલાક ઇઝીલી ખબર પડી જાય. બરોબર, આમાં બીજા કોઈ આવા ઓપ્શન આપણે જવું ન પડે. બરોબર, એટલી તો સામાન્ય બુદ્ધિ આપણી પાસે છે. ફોજદારી કાર્યવાહીમાં નીચેના પૈકી કોની જોગવાઈ નથી? ભરણ પોષણની છે, ગુનાની સુનાવણી અંગેની છે, મેજિસ્ટ્રેટની સત્તા અંગેની છે, લગ્ન વિધિના કાર્યવાહી અંગેની સત્તાઓ આપવામાં આવેલી નથી. ઓપ્શન સી આપણો જવાબ રહેશે. વ્યક્તિઓની ધરપકડ કરવા અંગેની જોગવાઈઓ કયા પ્રકરણમાં છે? તો 5મા પ્રકરણમાં સમાવિષ્ટ કરેલી છે. હવે એક વેપારી 200 બલ્બ 10ના ભાવે ખરીદે છે. બરોબર, તો ભાઈ સાદું સિમ્પલ 200 બલ્બ છે એ કેટલાના ભાવે ખરીદે છે? 10ના ભાવે. એટલે ટોટલ રૂપિયા કેટલા થાય? તો કે 2000 થાય. બરોબર, આ ટોટલ 2000 રૂપિયા થઈ ગયા. હવે શું કે 5 બલ્બ તૂટી ગયા તો વૈધા કેટલા? 195 વૈધા. એ વેચે છે 12ના ભાવે. 195 ગુણ્યા 12 કરવાના. આ ખરેખર થોડુંક અઘરું થઈ જાય. બરોબર, પણ જવાબ આવશે 2340. બરોબર, સિમ્પલ છે. પણ જે લોકોને ગ્રીપ નથી, બરોબર, એ લોકોને ભૂલ થાય. તો મતલબ શું થયું? તો કે ભાઈ 340 રૂપિયાનો ફાયદો થયો. બરોબર, આ આપણી ખરીદ કિંમત હતી ને, આ આપણી વેચાણ કિંમત. ભલે 5 લેમ્પનું જે થયું હોય. હવે 340 રૂપિયાનો ફાયદો થયો. શેના ઉપર થયો? તો 2000 ઉપર થયો. તો હવે આપણે ટકાવારી કાઢવાની કે 340/2000 અને એને ગુણ્યા ટકા જોઈએ છે એટલે 100. તો આ 2 મીંડા ગયા, આ 2 મીંડા ગયા, 1 મીંડું ગયું, 1 મીંડું ગયું, 2 અને 17 ભાગ આલે 17 દુને 34. તો આપણો જવાબ આવી જશે ઓપ્શન સી 17%. કેટલા ટકા? 17%. પછી નીચે આપેલી ઘટનાઓની યોગ્ય ક્રમમાં ગોઠવો. બરોબર, હા હેલું બરાબર, જીપીએસસી ને બહુ ગમે. બરોબર, તો ખિલાફત આંદોલન સૌથી પહેલા આવશે, પછી ચોરાચોરીની ઘટના 1922 આવશે, અને પછી આવશે સ્વરાજ પક્ષની સ્થાપના. બરોબર, ચિત્તરંજન દાસ અને મોતીલાલ નહેરુ, અને છેલ્લે આવશે પૂર્ણ સ્વરાજનો ઠરાવ. હવે સુભાષચંદ્ર બોઝના જન્મદિવસ 23મી જાન્યુઆરીના દિવસને આપણે કયા દિવસ તરીકે ઉજવવાના છીએ? તો હવે આપણે પરાક્રમ દિવસ તરીકે ઉજવશું. આમ તો ઉજવવાનું ચાલુ જ છે. બરોબર, પછી હવે વળી પાછું એક રિઝોનિંગનો પ્રશ્ન આવ્યો છે ને, રિઝોનિંગનો. બરાબર, જોઈએ શું કે છે કે રીના વિદ્યાથી ઊંચી છે. તો મતલબ જો આપણી ભાઈ આ રીના છે એ વિદ્યાથી ઊંચી છે એટલે વિદ્યાને નીચે રાખો. પછી શું કે છે? પણ સાગરથી નીચી છે. રીના વિદ્યાથી ઊંચી છે પણ સાગરથી નીચે, મતલબ સાગર અહીંયા ક્યાંક ઉપર આવશે. જો રીતેશ રીનાથી ઊંચો હોય એટલે રીતેશ છે એ રીના, આપણી રીના છે એની કરતા ઊંચો એટલે રીતેશ કાં તો સાગરની ઉપર આવી શકે અને કાં અહીંયા પણ આવી શકે આપણો રીતેશ. પણ સાગરથી નીચો છે એમ કીધું એટલે આ રીતેશ તો ન આવે. બરોબર, આ રીતેશ આપણો જો ન આવી શકે. તો પૂછ્યું શું સૌથી નીચે કોણ? તો સૌથી નીચે આ વી વાળા જ છે. બરોબર, અહીંયા જે કાંઈ પણ હોય આપણે એનાથી કોઈ મતલબ નથી. સૌથી નીચે પૂછ્યું છે તો આપણો વી ફોર વિદ્યા આપણો જવાબ આવશે. પછી નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? રાજ્ય સરકાર ગુનેગાર જાહેર કરી શકે, તેની ધરપકડ કરી શકે તો એની જોગવાઈ CRPC 41C છે તો એ ખોટું છે. બાકીની બધી આપેલી છે એકદમ સર સાચી છે. તમારે વાંચી લેવાની, એના માટે હું ખોટો ટાઈમ વેસ્ટ નહીં કરું. ભારતીય ફોજદારી કાર્યરીતિનો કાયદો એ ખાલી જગ્યા છે તો પ્રક્રિયાત્મક કાયદો કહી શકાય. પછી આયુષ્યમાન ભારત ડિજિટલ અભિયાન અંતર્ગત દેશના દરેક નાગરિકોને કેટલા અંકનું હેલ્થ આઈડી કાર્ડ આપવામાં આવશે? 14 અંકનું. યાદ રાખજો, ઈશ્વર મગનભાઈ પટેલ છે. પૂછાઈ શકે એવો પ્રશ્ન ખરો. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ક્વાડ બેઠકમાં ભાગ લીધો અને તે માટે અમેરિકા પહોંચ્યા. અને આ ક્વાડ સંગઠનમાં કોનો સમાવેશ થતો નથી? તો અમેરિકા છે, ઓસ્ટ્રેલિયા છે, જાપાન છે અને ભારત છે. આ બ્રિટન આવતું નથી એટલે આપણો જવાબ આવશે બ્રિટન સમાવિષ્ટ ક્વાડ દેશોમાં નથી. પછી એમ, પછી ડેશ, પછી એન, પછી એમ ડેશ 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 આપ્યું છે. બરોબર, અને અહીં જવાબ આવી જશે ઓપ્શન બી. કેમ? જો એ ખાલી આમ જ લખ્યું હોય મેન, બસ આ મેન શબ્દ જ થતો જાય. બરોબર, એટલે તમે મૂકો એટલે આમ રાઇમિંગ મળતું હોય ને એવું તમને લાગે એટલે જવાબ આવશે ઓપ્શન બી. તમે મૂકી જોજો, જ્યાં જ્યાં ખાલી જગ્યા છે એમાં મૂકી જોજો. G20માં ભારતના શેરપા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો પિયુષ ગોયલજીની નિમણૂક કરવામાં આવી છે. પછી ફોજદારી કાર્યવાહી હેઠળ અન્વેષણ કોને કહેવાય? તો પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહીને. હવે જો સાંકેતિક ભાષામાં PRUNE ને 3 $6 ટકાવારી તથા સેન્ટને ડેશ 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 તરીકે દર્શાવવામાં આવે છે તો IRATE ને કઈ રીતે લખી શકાય? બરોબર, તો હંમેશા પહેલા જવાબમાં જોવાની ટ્રાય કરવાની. જો 2 ઓપ્શન સરખા આપેલા હોય, જો આમાં 2 ઓપ્શન સરખા આપેલા છે, જો તમે આગળથી શરૂઆત કરો તો ચારેયમાં ઇક્વલ છે એટલે ધંધો કરાય નહીં. તો હંમેશા 2 ઓપ્શનમાં સરખું આપ્યું હોય ને એટલે શરૂઆત પાછળથી કરે. શરૂઆત પાછળથી કરવાનો છેલ્લો અક્ષર શું છે? તો કે ઈ છે. ઈ નો કોડ શેમાં આવે છે? તો કે ભાઈ અહીંયા ઈ નો કોડ છે શું છે? ટકાવારી. બરોબર, અહીં ઈ છેલ્લો છે અને આમાં છેલ્લું શું છે? ટકાવારી. તો ટકાવારી છેલ્લે હોય આપણો જવાબ એટલે ઓપ્શન એ આપણો જવાબ બને. ભલે આપણે ટાર્ગેટ આને કર્યું પણ જવાબ આ મળી ગયો. બરોબર, એટલે આવી રીતે ટાઈમ બચી જાય. પછી મજા આવે થોડોક અઘરો ખરો. બરોબર, કે પિતાની ઉંમર
તેના પુત્ર વિજય કરતા 3 ગણી છે. પિતાની ઉંમર કઈ છે? વિજય કરતા 3 ગણી વધુ છે. જો આ પ્રશ્ન બહુ સમજવા જેવો છે, બરોબર, કે 3 ગણી કેવી છે? 3 ગણી વધારે છે, બરોબર. તો ચાલો જોઈ લઈએ કે માની લો કે વિજય x છે, વિજય x છે, તો પિતા કેટલા થાય? 4x થાય. હવે તમને એમ કહે સાહેબ 3 ગણી કીધું પણ 3 ગણી વધુ છે એમ કીધું છે, એટલે x + 3x એટલે 4x થશે, બરોબર. હવે પછી શું કીધું કે 8 વર્ષ બાદ પિતાની ઉંમર ને વિજયની ઉંમર 2.5 ગણી થશે. તો બેમાં 8 8 એડ કરો, બરોબર. બેમાં 8 8 એડ કરશો ત્યારે કેટલી થાય? તો કે 2.5 ગણી થાય. 2.5 ગણી એટલે આમ કરી શકીએ 5/2, 5/2 આપણે કરી શકીએ, બરોબર. આનો ગુણાકાર આની સાથે કરો, આનો ગુણાકાર આની સાથે કરો અને એનું તમે સોલ્યુશન કરશો એટલે x બરાબર આપને મળશે 8. કેટલા મળશે? 8 મળશે, બરોબર. આપણે જગ્યાનો અભાવ છે એટલે વધુ માથાકૂટ નહીં કરી. x બરાબર તમને 8 મળશે. હવે 8 કિંમત આપણે ક્યાં મૂકશી? તો સીધી x ની વેલ્યુઝમાં મૂકી દેશી. તો આ x બરાબર આપણે કેટલા મળ્યા? તો કે આ x બરાબર આપણે મળશે, આ x ની કિંમત મળી 8 અને આ કેટલા મળશે? તો કે 8 ચોક ને 32. હવે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ બને છે કે આ 8 વર્ષ બાદની નથી મળી, બરોબર. આ વસ્તુ છે એ હાલની મળી છે, બરોબર. તો મતલબ શું થાય? જો અહીં આપણે જે દાખલામાં પૂછેલું છે, મતલબ જો શું મળ્યું કે હાલની ઉંમર આપણે મળી, એક પિતાજીની મળી 32 અને પુત્રજીની મળી 8. કેટલી મળી? 32 અને 8, બરોબર. x બરાબર 8 અને આની કરતા 4x હતી એટલે 32. હવે શું કીધું છે? જો 8 વર્ષ બાદનો રેશિયો આપણે મૂકેલો હતો, જો આપણે ફોર્મ્યુલામાં મૂકીએ x બરાબર 8 તો આપણે 8 વર્ષ બાદની મળે, પણ આપણે ફોર્મ્યુલામાં માત્ર આગળની વેલ્યુઝમાં જ આપણે કિંમત મૂકી હતી એટલે આપણે હાલની ઉંમર મળશે. એટલે હાલની 32 છે અને બેટાજીની 8 છે. તો 8 વર્ષ બાદ પછી બીજા 8 વર્ષ કીધા એટલે 8 ને 8 16 વર્ષ બાદની વાત થઈ. કેટલા વર્ષની? 16 વર્ષ. તો આની અંદર 16 ઉમેરવાના થશે, આની અંદર 16 ઉમેરો, આની અંદર 16 ઉમેરો એટલે આ 24 થઈ જશે, આની અંદર 16 ઉમેરો એટલે 48 થઈ જશે. તો આના કરતાં કેટલી થઈ? ડબલ થઈ. કેટલી થઈ? ડબલ. એટલે કે 2 ગણી જવાબ આવશે. જે સહેલા પ્રશ્નો પૂછે એ મારો પ્રશ્ન જરાય નહોતો, આ થોડીક મજૂરી માગી જાય એવો પ્રશ્ન હતો અને સમજ થોડીક હોવી બહુ જરૂરી છે. તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિકમાં ક્લોઝિંગ સેરેમનીના ભારતીય ધ્વજારોહક તરીકે બજરંગ પુનિયા હતા, બરોબર. એમાં કંઈ નવું નથી. તાજેતરમાં કેન્દ્ર સરકારે આતંકવાદ અને સરહદ પારની ગુનાખોરી પર સિકંજો કસવાના હેતુથી BSF બોર્ડર સિક્યુરિટી ફોર્સના અધિકાર ક્ષેત્રમાં કેટલા કિમીનો વધારો કર્યો છે? 50 કિલોમીટરનો વધારો કર્યો છે, બરોબર. કરંટ અફેરનો પ્રશ્ન છે. નીચેનામાંથી કઈ કલમ રાજ્ય સેવકને અનુલક્ષીને નથી? તો 332ની છે, 353 છે, 189ની છે, પણ 196ની કલમ છે એ રાજ્ય સેવકને લગતી નથી. ભારતીય દંડ સંહિતાની કલમ 376A નીચેનામાંથી કેટલી સજાની જોગવાઈ કરે છે? 20 વર્ષની સખત કેદ અથવા મૃત્યુદંડ. આ બંનેની, એટલે ઓપ્શન ડી છે એ આપણો જવાબ રહેશે. પછી એક નિસરણીથી ચોથા પગથિયે ઊભા રહીને હજુ 3 પગથિયા ઉપર જાય તો અડધે પહોંચશો તો નિસરણીના કુલ પગથિયા કેટલા? કોઈ મજૂરી નહીં કરવાની. હું એમ કહું કે ચોથા પગથિયે છો, બરોબર, અને 3 પગથિયા ઉપર જાઓ એટલે કે હું 7મા પગથિયે પહોંચું, 7મા પગથિયે હું પહોંચું એટલે હું અડધે પહોંચી જાઉં. મતલબ શું થાય કે એની ઉપર 6 પગથિયા હશે, એની નીચે 6 પગથિયા હશે ને 1 પગથિયા ઉપર એ ઊભો હશે, તો ઉપર 6 નીચે 6, 6 6 12 અને જ્યાં પહોંચશે એ 13. એટલે જવાબ આવી જશે ઓપ્શન 13, બરોબર. સમજાણું? ઉપર 6 હશે, નીચે 6 હશે ને 1 પગથિયા ઉપર એ ઊભો હશે, બરોબર. ખરેખર તો આ અપવાદ વાળો ક્વેશ્ચન કહેવાય, કારણ કે અડધે એવું ન કહી શકાય, બરોબર. કારણ કે 7 પછી 6 વૈધા છે, આ બાજુથી 6 એમ ગણો તો થાય, પણ 7 એ ખરેખર અડધું ન કહી શકાય, બરોબર. પણ હવે નિયર બાય આપણે આન્સર આપવાનો થાય તો એ જ આપણો જવાબ સાચો રહે. ભારતીય દંડ સંહિતા મુજબ શું સત્ય હકીકત છે? શું સત્ય હકીકત છે? તો ખૂન ઘણીવાર સા અપરાધ મનુષ્યવધ પણ ગણાય છે. ભારતીય દંડ સંહિતાનું પ્રકરણ 17 શાની જોગવાઈ કરે છે? તો શરીર વિરુદ્ધના ગુના. આ બહુ બધી વાર પ્રશ્નોમાં આવે છે એટલે આપણે આને ગોખી મારશું. ગુજરાત સરકારે તાજેતરમાં રાજ્ય કક્ષાના સૌપ્રથમ દશેરા મહોત્સવની ઉજવણી કયા જિલ્લામાં કરી? તો ડાંગ ખાતે કરી છે. ગુજરાત સરકારે તાજેતરમાં નવા કૃષિ રાહત પેકેજની જાહેરાત 4 જિલ્લા માટે કરી હતી. એમાંથી નીચેનામાંથી કયો જિલ્લો સમાવેશ નથી? જામનગર છે, પોરબંદર છે, જુનાગઢ છે, દેવભૂમિ દ્વારકા નથી. તો ઓપ્શન બી છે આપણો જવાબ રહેશે. હવે એક ટ્રેન 18 કિમીનું અંતર 15 મિનિટમાં કાપે છે, બરોબર. તો 15 મિનિટમાં 18ની ઝડપ હોય તો 1 કલાકની એની ઝડપ આપણે શોધવાની છે. 18 ચોક ને 72 થઈ ગઈ, બરોબર. એટલે 1 કલાકની એની ઝડપ કેટલી થઈ? 72. પછી શું કીધું છે? જો એક ટ્રેન થાંભલાને 8 સેકન્ડમાં ક્રોસ કરે તો ટ્રેનની લંબાઈ શોધો. તો આપણે સૂત્ર શું મૂકીએ? ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, બરોબર. હવે શોર્ટમાં લખું. 72 આપણે મળી હતી, બરોબર. આ બધા મીટરમાં આપ્યા છે એટલે 5/18 થી આપણે ગુણવા પડશે, બરાબર. અત્તર શોધવાનું છે એટલે એ, બરોબર. અંતર કા અત્તર ને અંતર અને સમય આપ્યો છે 8.
કેટલો આપ્યો છે? 8 સેકન્ડ આપ્યો છે ને? ઓકે, ચાલો તો હવે આને આપણી સાથે 18 ચોક ને 72, બરોબર, અને 4 પંચા ને 20, અને આ સામે ગુણાકારમાં જશે એટલે 20 અઠ્ઠા 160, એટલે આપણો જવાબ આવી જશે 160 મીટર. ભારતીય દંડ સંહિતા 1860ની કઈ કલમમાં કાવતરું રચીને ચીલ ઝડપની સજાની જોગવાઈ છે? તો 379B. ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતને નીચેનામાંથી કઈ રમતમાં ગોલ્ડ મળ્યો નથી? તો જેવલિન થ્રોમાં મળ્યો છે, શૂટિંગમાં મળ્યો, બેડમિન્ટનમાં મળ્યો છે, હાઈ જમ્પમાં ગોલ્ડ મળેલો નથી. આપણો જવાબ આવશે ઓપ્શન એ. અ નામનો વ્યક્તિ બી પાસેથી ભયથી, ધાક ધમકીથી દસ્તાવેજ અને તેના પર સહી સિક્કા કરાવે તો અ એ કયો ગુનો કર્યો કહેવાય? બળજબરીથી કઢાવી લેવાનો ગુનો કર્યો. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે એટલે કે અસંગત છે? બદનક્ષી 500માં આવે, ગુનાહિત ધમકી 503માં આવે, ધાડ 391માં આવે, હુલ્લડ ખોટું છે, 146માં આવતું નથી. એટલે આપણો જવાબ ઓપ્શન સી. તાજેતરમાં ટોક્યો ખાતે યોજાયેલ ઓલિમ્પિક 2020માં નીરજ ચોપડાએ કેટલા કિલોમીટર દૂર ભાલો ફેંકી અને ગોલ્ડ મેળવ્યો હતો? તો 87.58 મીટર. બરોબર, પૂછાય એવો પ્રશ્ન છે. ઘરફોડની વ્યાખ્યા કઈ કલમમાં છે? 445 ને અંતર્ગત છે. ભાલા ફેંકની રમતમાં પુરુષો દ્વારા ફેંકવામાં આવતા ભાલાની ઊંચાઈ, તો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, જો આવું પૂછાય ને ત્યારે તાવ આવી જાય, બરોબર, તો 8 ફૂટ અને 6 ઇંચ જેટલી એની ઊંચાઈ હોય છે. બરોબર, આવું પૂછે તો આપણે એમ થાય કે આવું થોડું પૂછાય, આવું તો આપણે વાંચ્યું નહોતું, પણ આવું પૂછાઈ જાય. ડેવિસ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો ટેનિસ સાથે સંકળાયેલ છે. આપણે શોર્ટકટ ટ્રીકનો વિડીયો મૂક્યો છે અને જોયો હોય એને આવડતું હશે. બરોબર, ચેસ એ નીચેનામાંથી કયા દેશની રાષ્ટ્રીય રમત છે? તો એ રશિયા દેશની રાષ્ટ્રીય રમત છે, અને એવું મનાય છે કે એનો ઉદ્ભવ ભારતમાં થયો હતો. અને વળી પાછું આવી ગયું છે ગણિત રીઝનિંગ GQ. બરોબર, એ અને બી કોઈ કામ અનુક્રમે 9 અને 18માં કરે છે, તો એ બી એક 9માં કરે છે, એક 18માં કરે છે. આ બેનો લસા લ્યો એટલે 18 આવશે. બરોબર, 9 દુ 18 ને 18 એકા 18. આટલું કરીને પછી શ્વાસ લેવાનો. હવે શું કહે છે? બંને કામ કરવાનું એકસાથે શરૂ કર્યું, એ કામ પૂર્ણ થવાના 3 દિવસ અગાઉ કામ છોડી દે છે. 3 દિવસ અગાઉ કામ છોડી દે મતલબ 3 દિવસ સુધી બી કામ કરે છે, અને બી ની કાર્યક્ષમતા કેટલી છે? 1 કામ કરવાની. એટલે 3 દિવસમાં બી એ માત્ર 3 કામ કર્યા. કેટલા કામ કર્યા? 3 કામ. તો બાકી કેટલા રહ્યા? તો કે 15 કામ બાકી રહ્યા. એ 15 કામ કોને કર્યા? આ બે મળીને. તો એક આની 2 એફિશિયન્સી છે અને આની 1, એટલે ટોટલ 3 એફિશિયન્સી થઈ જાય. એટલે 5 દિવસ આને લાગશે. બરોબર, તો 5 ને 3 8, ટોટલ 8 દિવસમાં આખું કામ પૂરું થઈ જશે. ઓપ્શન બી છે એ આપણો જવાબ રહેશે. નીચેનામાંથી કઈ જોડી સાચી નથી? ગાગા અભયારણ્ય દેવભૂમિ દ્વારકા, થોડ પક્ષી અભયારણ્ય મહેસાણા, પનિયા અમરેલી, રામપરા હવે મોરબીમાં આવી ગયું છે, રાજકોટમાં આવશે નહીં. બરોબર, પછી રાષ્ટ્રીય દૂધ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 26મી નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે. વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? બરોબર, વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક ઉત્તરાખંડમાં આવેલો છે. બરોબર, ઉત્તરાખંડની અંદર આવેલો છે. સાયલન્ટ વેલી ક્યાં આવે? તો કેરળમાં આવે. પણ સાયલન્ટ વેલી નેશનલ પાર્ક ક્યાં આવે? તો કર્ણાટકમાં આવે. તો આ યાદ રાખવાનું છે. બરોબર, આ બધું આપણે યાદ રાખવાનું. અને સિલિકોન વેલી ક્યાં આવે? તો બેંગ્લોરમાં આવે. બરોબર, મતલબ એને જ આપણે સિલિકોન વેલી કહીએ છીએ. એટલે બરોબર, સિલિકોન વેલી, સાયલન્ટ વેલી અને વેલી ઓફ ફ્લાવર્સ, તો બધી વેલી આવી ગઈ. નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? ગુજરાતનું સૌથી મોટું તાપ વિદ્યુત મથક વાણકબોરી છે, બિલકુલ સાચું, પરીક્ષામાં પૂછાયેલું છે. ગુજરાતનું પ્રથમ તાપ વિદ્યુત મથક ધુવારણ છે, હાવ લોઢામાં લીટી જેવું સાચું. તો એ અને બી બંને સાચા છે. પછી મજા આવે એવો પ્રશ્ન, 2/3 કૌંસની ઉપર 2 અને 2/3 એની ઉપર 2 તો આનું સોલ્યુશન કેમ કરવાનું? મજા આવે. તો કરવાનું શું થાય ખબર છે? આ જે કૌંસ વાળું છે એનો સીધો આપણે કરી નાખવાનો ગુણાકાર. શું કરવાનું? તો 3 ને 2 એટલે કે એની સીધી આવી જશે 2/6. કેટલી આવશે? એટલે 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64. એટલે આ જે પહેલું છે એનો જવાબ આવશે 64. બરોબર, એ તો સિમ્પલ છે. એટલે 2/6 એટલે એનો જવાબ આવશે 64. પણ પછીનું જે છે એ અઘરું છે. બરોબર, 3ની ઉપર 2 પેલા ઉપરથી નીચે તરફ આવવાનું. બરોબર, તો 3ની 2 એટલે તો 3નો વર્ગ કરો એટલે કે 9. તો 2/9 આવે એ આપણે લેવાનું છે. 2/9 કેટલી થાય? 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64, 64 દુ 128, 128 દુ 256 ને 512. બરોબર, તો 2/9 થાય 512. તો આ બે આવી ગઈ. એ બે વચ્ચેનો તફાવત, આ બેની બાદબાકી કરવાની થાય. આ બેની બાદબાકી કરો એટલે 12માંથી 4 જાય એટલે જવાબ છેલ્લે 8 હોય એવો આવે, અને 8 હોય એવો જવાબ એક જ છે, 448. બાકી તમે કાયદેસરની બાદબાકી પણ કરી શકો છો. પછી હીરા ભાગોળે નીચેનામાંથી કયા સ્થાપત્યનો ભાગ છે? તો ડભોઈના કિલ્લાનો ભાગ છે. પછી નીચેની સંખ્યાના મૂળાક્ષરોની શ્રેણીમાં ખોટા અથવા ખોટી સંખ્યામાં મૂળાક્ષરના જૂથ
બરોબર, જો ઇટ્સ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, સમજવા જેવું છે. બરોબર, કંઈ નથી, આ ખરેખર આ પ્રશ્નની અંદર કંઈ નથી, ખાલી ખોટું વચ્ચે આવી ગયું છે તપાસવાનું છે. અને આપણે બધા આમાં સિરીઝ જોઈએ છીએ, પણ ખરેખર આમાં સિરીઝ જોવાની નથી. આમાં જોવાનું શું છે ખબર છે? મૂળાક્ષરની શ્રેણી જોવાનું. જો આ પેલા એકડો છે, અહીં એકડો છે, અહીં એકડો છે, આમાં એકડો નથી, અને અહીં એકડો છે, મતલબ કે 78 આપણો જવાબ આવે. સાદી સિમ્પલ વસ્તુ છે. પછી શું છે? બીજો આંકડો જોવા 3 છે, પછી આ 2 છે, પછી આ 1 છે, તો પછી 0 આવવો જોઈએ. જો એ 0 આમાં આપેલો છે એટલે આ જ સંખ્યા ખોટી આવેલી છે. બરોબર, એટલે જ એ લોકો જો ઓપ્શન મૂકેલો છે મૂળાક્ષરની શ્રેણી. બરોબર, નકર જો એ એમ લખે કે ખાલી સંખ્યા, તો એ આપણે લઈએ છીએ ક્રમ સંખ્યા. બરોબર, તો એ એવી રીતે કહેવાય, એ સિરીઝમાં ગણાય છે, પણ એને મૂળાક્ષરની શ્રેણી શબ્દ અહીં એટલે જ ઉમેરેલો છે. જો કોઈ એક સાંકેતિક કોડની અંદર લાઈવ ને 3945 કહેવાય છે, તો બ્લુ ને શું કહેવાય? કંઈ નથી કરેલું. દાખલા તરીકે LIVE, તો L કેટલામો અક્ષર છે? તો કે 12મો છે. 12 એટલે 1 અને 2, આ બેનો સરવાળો કરો એટલે 3 થાય. એવી રીતે I છે એ 9મો થાય. બરોબર, આ કેટલામો છે? 5મો છે. મતલબ ખાલી આના પ્લેસ મૂકેલા છે. બરોબર, હવે સાદું અને સિમ્પલ શું જોવાનું છે? એનું પ્લેસ અને એનો સરવાળો આપણે કરી નાખવાનો છે. બરોબર, પછી V નું પ્લેસ જે કંઈ પણ મૂકવાનું, પણ હવે હું તમને લાંબુ કરવા માંગતો નથી. સાદું અને સિમ્પલ સીધા જવાબ ઉપર વહે જાય. હવે B નું પ્લેસ તો કે 2 છે, એનો સરવાળો કરો તો 2 જ આવે. L કેટલામો છે? બરોબર, તો આગળ 2 બધામાં આપ્યા છે, એટલે પછી આગળ ચેક કરવાનું. L કેટલામો છે? તો J, K અને L. L એટલે કેટલામો થાય? 12મો. એટલે જવાબ આવશે 2, 3. 2 પછી 3 વાળા જ ઓપ્શન વેલિડ રહેશે, એટલે ઓપ્શન C નીકળી જશે. હવે આવશે છેલ્લે 5 હોવા જોઈએ. બરોબર, 2, 3 અને છેલ્લે 5 હોવા જોઈએ, તો પણ બીજા ઓપ્શન નીકળતા નથી. એટલે હવે આપણી પાસે બધું કામ કરવા માંગે છે. પછી હવે U નું પ્લેસ જોવાનું છે. બરોબર, તો આપણી પાસે સૂત્ર છે E, J, O, T અને Y. બરોબર, તો આ 5મો ક્રમ, આ 10મો, આ 15મો, આ 20મો, T પછી U આવે એટલે 21મો ક્રમ થાય. 21મો એટલે તો 21મો મતલબ 21, 2 અને 1, એ બેનો સરવાળો કરો એટલે 3 જવાબ આવશે. એટલે વચ્ચે આવી જશે 3. 2, 3, 3, 5, તો જવાબ આવી જશે ઓપ્શન A. પછી અવકાશ ક્ષેત્રે જાણીતી સ્પેસએક્સનું વડું મથક તો કે કેલિફોર્નિયા ખાતે આવેલું છે. પછી જો કોઈ એક સાંકેતિક ભાષામાં પેકેટ ને કોડ છે RDGPKA, તો હેન્ડલનો કોડ શું થાય? હેન્ડલનો કોડ શું થાય? તો પહેલા સાદું સિમ્પલ જોવાનું. P નો શું કર્યો છે? Q મૂકી અને R કર્યો છે. બરોબર, તો અહીં H નો શું કરવાનું? I મૂકી અને પહેલા J આવવો જોઈએ, એટલે આ ઓપ્શન નીકળી ગયો, આ ઓપ્શન નીકળી ગયો. શરૂઆત J થી થાય. બરોબર, પછી સીધું શું જોવાનું? એના પછીનો અક્ષર જોવાનો. જો બેમાં કોમન હોય તો નહીં જોવાનું, તો સીધો ત્રીજો અક્ષર જોવાનો. જો આમાંય ડી કોમન છે, આમાંય ડી કોમન છે, તો બીજો અક્ષર જોવાનો કોઈ મતલબ જ નથી. તો સીધો ત્રીજો અક્ષર જોવાનો. ત્રીજો અક્ષર શું છે? આમાં આપ્યો છે C, અને આમાં કેટલામાં આપ્યો? G. C ત્રીજો છે અને G 7મો છે. બરોબર, તો બે વચ્ચેનો ગેપ ચોથી સંખ્યા લેવાની છે. તો આમાં કેટલામાં આપ્યો છે? આમાં આપણે ત્રીજો અક્ષર આપ્યો છે N. N પછી ચોથી સંખ્યા લ્યો, O, P, Q અને R આવે, એટલે કે ત્રીજો અક્ષર R આવશે, જે ઓપ્શન A માં આપેલો છે. સેમે સમૂહ એટલે મજૂરી કરવાની નહીં. ICMR, જેનું પૂર્ણ નામ પૂછાયું છે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની સ્થાપના 1911માં થઈ હતી. બહુ જ ચર્ચામાં રહી હતી. કયા બંધારણીય સુધારા દ્વારા ભારતીય બંધારણમાં 11મી અનુસૂચિ જોડવામાં આવી? તો 73મો બંધારણીય સુધારો 1992. અને પછી આવી ગયો છે પાસો. બરોબર, હાવ બેઝિક પ્રશ્ન છે, જો ફંડા ક્લિયર હોય તો સમજાશે. નીચે આપેલા પાસા પરથી લીલા રંગની સામે કયો આવે? બરોબર, તો પીળો ઉડી જાય, લાલ ઉડી જાય, બાકી શું વધ્યું? તો મતલબ એવું વધ્યું, લીલા સામે સફેદ એક જ બાકી વધ્યો, તો લીલા સામે સફેદ જ આવે. બરોબર, કાળા રંગનો ત્યાં ઉલ્લેખ જ નથી, એ જવાબ ન આવે. પીળો તો ઉડી ગયા છે, એ જવાબ ન આવે. કાળાનો ઉલ્લેખ નથી એટલે કાળો આવે જ નહીં, તો જવાબ શું આવશે? સફેદ. યાદ રાખજો, આ બેઝિક દાખલો છે, હાવ બેઝિક દાખલો. બરોબર, જો ફંડા ક્લિયર હોય તો જ તમને આવડી શકે. બંધારણ અંતર્ગત નીચેનામાંથી કયું મૂળ કર્તવ્ય નથી? બરોબર, તો જાહેર ચૂંટણીમાં મતદાન કરવું એ આપણે મૂળ કર્તવ્ય નથી. બરોબર, મતદાન કરવું, બરોબર, એ આપણો મૂળ અધિકાર નથી, આપણો રાજકીય અધિકાર છે. આ પરીક્ષામાં બધી વાર પૂછાઈ ગયું છે, એટલે આપણો જવાબ આવશે ઓપ્શન A. બરોબર, બાકી બીજા બધા છે એકદમ સાચા છે, એ તમારે તમારી રીતે વાંચી લેવાના છે. નીચેનામાંથી કોનો રિપોર્ટ રાષ્ટ્રપતિ સંસદમાં રજૂ કરે છે? રાષ્ટ્રપતિ સંસદમાં રજૂ કરવા જોઈએ. તો નાણાં આયોગનો, તો એ સાચું છે. કેગનો રિપોર્ટ થાય. સંઘ લોક સેવા આયોગ એટલે કે UPSCનો પણ હોય છે. જ્યારે જાહેર હિસાબ સમિતિનો રિપોર્ટ છે એ રાષ્ટ્રપતિ હસ્તગત ન હોય, કારણ કે એનો વહીવટ છે એના કરતા તરીકે સદનના અધ્યક્ષ શ્રી હોય છે. એટલે કે ઓપ્શન B આપણો જવાબ ન આવે, એટલે ઓપ્શન B નીકળી જાય, આપેલ D નીકળી જાય. આમાંથી બેમાંથી તમારે કઠિયો મારવાનો રહે, કંઈ ન આવડે તોની વાત છે. બાકી કાયદેસર નાણાં આયોગ, CAG અને UPSC આ
3 છે એના રિપોર્ટ છે એ રાષ્ટ્રપતિ સંસદમાં મુકાવે છે. એટલે ઓપ્શન એ છે આપણો જવાબ રહેશે. કોઈ પણ રાજ્યમાં વિધાન પરિષદના સભ્યોની સંખ્યા વધુ તો કે જે તે રાજ્યની વિધાનસભાના 1/3થી વધવી જોઈએ નહીં, એટલે કે 1/3 સુધી ચાલે. પછી આગેવાનની તસવીરમાંના એક છોકરા તરફ આંગળી ચીંધીને એક્સે કહ્યું, તે મારી માતાના એકના એક પુત્રના પુત્ર છે. તો એક્સનો તે છોકરા સાથે શું સંબંધ થાય? તો એક્સ છે એને કોઈ એક છોકરાને સંબોધીને કીધું છે. આપણે છોકરાને ઓલવેઝ ત્રિકોણમાં રાખીએ છીએ, બરોબર. હવે શું કીધું કે મારી માતા, એટલે એક્સની માતા છે, બરોબર. એનો એકનો એક છોકરો છે. હવે એક્સની માતા અને એનો એક છોકરો એટલે શું થાય? તો કે ભાઈ એક્સનો ભાઈ થાય. શું થાય? એક્સનો ભાઈ થાય. અને આ એનો છોકરો છે જે આ છેલ્લે આપેલું છે એ, બરોબર. તો આ શું થયું? તો કે આ છોકરાને આ એક્સ શું થાય? છોકરો એક્સને શું કહીને બોલાવશે? આપણે એમ જોવાનું. તો કે ભાઈ આ છોકરો છે, આના પિતા છે ને પિતાના બેન હોય એને આપણે શું કહીએ? ફઈ કહીએ છીએ ને. તો છોકરો એને ફઈ કહીને બોલાવશે. એટલે આપણો જવાબ આવી જશે ઓપ્શન સી, ફઈ. તાજેતરમાં કયા બે દેશો વચ્ચે નૌસેના વચ્ચે સિમ્બેક્સ 2021 નું આયોજન થયું? તો એસ ફોર સિંગાપોર ને આઈ ફોર ઇન્ડિયા. તો સિમ્બેક્સ નું આયોજન કરવામાં આવ્યું હતું. પછી આગળ આપેલું છે સાહિત્ય અકાદમી પુરસ્કાર 2020 સંદર્ભે કયા વિધાનો સાચા છે? તો વેરી ઇમ્પોર્ટન્ટ પૂછાયો છે. 2020 સંદર્ભે છે, બરાબર. તો સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? બનારસની ડાયરી માટે હરીશ મીનાશ્રુને આપવામાં આવ્યો છે. ઓપ્શન એક પેલા સાથે ઓપ્શન સી જવાબ આવશે. પછી સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર તો અભિમન્યુ આચાર્યને આપવામાં આવ્યો છે, બરોબર. પછી આપવામાં આવ્યો છે અકાદમી બાળ પુરસ્કાર, તો એ આપવામાં આવ્યો છે નટવર પટેલને. અને અનુવાદ પુરસ્કાર કશ્યપી મહાને આપવામાં આવ્યો છે. ઓપ્શન સી છે આપણો જવાબ રહેશે. પછી 97મો દાખલો જોઈએ તો બહુ લાંબો છે, એટલે પેલા વાંચવો નથી, હું તમને સીધે સીધો સમજાવતો જાઉં અને કરતા જાય દાખલો. તો કે ભાઈ એક બહુ મોટું વર્તુળાકાર ટેબલ દોરવાનું છે. આમે એક ટકાટક ટેબલ મોટું દોર નાખ્યું, એટલે નાનું છે પણ થોડુંક મોટું આપણે સમજી લેવાનું છે. એની અંદર 6 જણા બેઠા છે. કેવી રીતે બેઠા છે? તો કે ભાઈ કેન્દ્રની વિરુદ્ધ દિશામાં, એટલે કે આપણું જમણું એનું ડાબું થાય અને એનું જમણું આપણું ડાબું થાય, એટલે બે ઓપોઝિટ ડાયરેક્શન થાય. શરૂઆત કરીએ શરૂઆતથી. તો કે ડી અને ઈ ની વચ્ચે 2 જણા છે. માની લ્યો કે આપણો ડી અહીંયા બેઠો છે, તો ઈ ક્યાં આવશે? અહીંયા આવશે. એની આ બાજુ 2 જણા છે, આ બાજુ 2 જણા છે, એટલે ભૂલ થવાના કઈ ચાન્સ નથી. બહુ બેઝિક લેવલનો દાખલો છે. પછી શું કીધું છે? સી અને એફ ની વચ્ચે એક વ્યક્તિ છે, પણ આમાં સી નથી કે એફ નથી, એટલે એને મૂકી શકાય નહીં. એફ ની તરત જમણી બાજુ ડી છે. એફ ની તરત જમણી બાજુ ડી, મતલબ એનું મોટું આ બાજુ છે, તો આપણી ડાબી બાજુ એની જમણી બાજુ થાય, એટલે એફ નું સ્થાન ક્યાં આવશે? અહીંયા આવશે. જો આ બહુ સમજવા જેવી વસ્તુ છે, બરાબર. આમાં તમે ધંધે લાગી શકો છો, એવો કહી શકાય. હવે શું કીધું છે કે સી અને એફ ની વચ્ચે એક વ્યક્તિ છે, તો અહીંયા એફ તો મૂકી દીધો, અહીંયા સી મુકાય નહીં, કારણ કે અહીંયા તો ઈ ઓલરેડી મૂકી દીધો છે, તો સી અહીંયા આવશે. આ સી અને એફ ની વચ્ચે ડી થઈ ગયો છે, બરાબર. ટકાટક થઈ ગયું. હવે શું કીધું છે? એ ઈ અને એફ ની વચ્ચે નથી. એ ક્યાં છે? તો કે ભાઈ જો ઈ અને એફ ની વચ્ચે ન હોવો જોઈએ, મતલબ કે આ પ્લેસમાં એ આવી શકશે નહીં. તો એ ક્યાં આવશે? તો એ અહીંયા આવશે. તો અહીંયા કોણ બાકી રહ્યો? તો અહીંયા રહ્યો બી, બરાબર. તો બધી ટકાટક થઈ ગયા. એ આવી ગયો, ઈ આવી ગયો, બી આવી ગયો, એફ આવી ગયો, ડી આવી ગયો, અને સી આવી ગયો. પૂછ્યું છે શું? સી અને એફ ની વચ્ચે કોણ છે? આ સી છે, આ એફ છે, એની વચ્ચે આ ડી ફોર ડેન્જર છે, એટલે ઓપ્શન એ છે એ આપણો જવાબ રહેશે. ગુજરાતનું કયું સ્થળ યુનેસ્કોની વિશ્વ વિરાસત યાદીમાં નથી? રાણકી વાવ છે, ચાંપાનેર છે, અમદાવાદ શહેર છે, અડાલજની વાવ નથી, એટલે ઓપ્શન એ આપણો જવાબ આવશે. તાજેતરમાં ભારતીય વાયુસેનાના નવા એર ચીફ માર્શલ તરીકે કોની નિમણૂક થઈ છે? તો વિવેક રામ ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે. ભરણ પોષણની જોગવાઈ પ્રકરણ 9માં કઈ કલમથી કઈ કલમ સુધી છે? તો 125 થી લઈ 128માં ભરણ પોષણ અંગેની જોગવાઈ છે. તો મિત્રો આ વિડીયો સોલ્યુશનને આપણે રાખીએ છીએ. તો નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી ટેલિગ્રામની લિંક પણ આપેલી છે, તે જોડાવાનું પણ ભૂલતા નહીં. તો મળશું નેક્સ્ટ પાર્ટ સાથે. ત્યાં સુધી સ્ટે હેપી. જય હિન્દ, જય ભારત, ટેક કેર, બાય બાય.